પ્રેગ્નન્સી અને સ્ક્રીન ટાઈમ. જ્યારે આપણે સ્ક્રીન સાથે જોડાયેલા છીએ, મધર્સ જ્યારે સ્ક્રીન સ્ક્રોલ કરે છે, પછી તે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય કંઈ પણ છે, ત્યારે મધર 1 કલાક માનો કે સ્ક્રીન સાથે જોડાયેલી છે, 1 કલાકમાં હજારો કોન્ટેન્ટ્સ પોતાના મગજમાં નાખી રહી છે. હવે 1 કલાક પછી એમણે મોબાઈલ બંધ કરી દીધો, પણ એ કોન્ટેન્ટ બીજ રૂપે એના મગજમાં વવાયા અને આ જે કોન્ટેન્ટ છે તેના પર મગજ સતત ને સતત વિચાર કરવાનું ચાલુ કરી દેશે. કદાચ માને સજગતા પણ નથી કે તેનું મગજ આ કોન્ટેન્ટ પર કેટલું બધું વિચારી રહી છે. આ સતત ચાલતા વિચારો તે માનો વાયુ ઇમ્બેલેન્સ કરશે. વિચાર વાયુ શબ્દ આપણે ઘણી બધી વાર સાંભળ્યો છે અને વાયુને અને ગર્ભધારણને તેમજ પ્રેગ્નન્સીને 36નો આંકડો છે તે પ્રેગ્નન્સી રહેવામાં અને ગર્ભધારણ કરવામાં કોમ્પ્લિકેશન કરશે. તો હવે તમને એવું થશે કે શું મોબાઈલ નહીં વાપરવાનો? મારી મોબાઈલ વાપરવાની ના નથી. તમને ખરેખર જે કામથી મોબાઈલ વાપરી રહ્યા છો, એક તો તમે સ્પષ્ટ હોવા જોઈએ કે કામ ખરેખર મોબાઈલ સિવાય કશેથી થાય તેમ નથી. પ્લસ જેના માટે મોબાઈલ તમે ખોલ્યો છે એ કામ કરો, એ કામ પૂરું કરો અને મોબાઈલ બંધ કરી દો. જેથી કરીને અલગ અલગ સોશિયલ મીડિયા જે તમને ડાયવર્ટ કરી રહ્યા છે, જો તમને નથી જોઈતું છતાં પણ જે કોન્ટેન્ટ તમારા મગજમાં નાખી રહ્યા છે તેનાથી બચી શકાય. મોબાઈલનો ચોક્કસ જ સદુપયોગ થઈ શકે, પરંતુ જે દુરુપયોગ દ્વારા આપણે પોતાનું અહિત કરી રહ્યા છીએ તેનાથી આપણે દૂર થઈ જઈએ.